ગણપતિ બાપા મોરિયા. મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા. હું વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવાસંઘનો પ્રમુખ છું. વર્ષોની પરંપરાગત જે અમે 2003થી જે ગણપતિ વિસર્જનનું આયોજન કરીએ છીએ કે વેરાવળના તમામ ગણપતિ હોય એના ગણપતિ જ્યાં જ્યાં મંદિરે હોય ત્યાં જવાનું અમારી ટીમ એક જાય છે, એના નામ લઈ આવે ગણપતિના, અને બધાનું એવોર્ડ આપી અને તાવર ચોકમાં અમે કિશોરભાઈ મોહનભાઈ કુવાડા દ્વારા સન્માન કરીએ છીએ બધા ગણપતિનું. અને વર્ષોથી વિસર્જનની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ. તો આ વર્ષે પણ દર વર્ષે જેમ રણવાડા બંદરમાં ખારવાડા થઈ બંદર રોડ થઈ અને રણવાડા બંદર છે ત્યાં અમે વિસર્જનની વ્યવસ્થા કરી છે. અને વેરાવળના તમામ ગણપતિ મંદિરોને હું વિનંતી કરું છું કે આપણે આટલા દિવસ જે ભક્તિમાં રહેશું હનુમાન ગણપતિ બાપાના, એમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહી. એટલે પોલીસને પણ સાથ સહકાર આપજો. પોલીસ જે માહિતી માંગે, જે કંઈ માહિતી હોય એ પોલીસ સુધી પુગાડવાની, અને આપણો પ્રસંગ આપણે ધામધૂમથી કરવાનો છે. એમાં મેન ફાળો છે પોલીસનો, તો પોલીસને આપણે સાથ સહકાર આપવાનો. કારણ કે પોલીસને સાથ સહકાર આપવાથી આપણો કાયદો વ્યવસ્થા જળવાઈ રહી અને આપણા ઉત્સવમાં વધારે ચાંદ લાગશે. આપણે વર્ષોથી જે વેરાવળ બસ સ્ટેન્ડની સામે ક્રિષ્ના ટ્રાવેલ છે ત્યાં આપણે તમામ ગણપતિવાળા પોતપોતાનું નામ લખાવી જતા હોય, એ પ્રમાણે આપણે એવોર્ડની એના સીલ લેતા હોય છે. અને આ વખતે પણ જો કોઈ બાકી અમારી ટીમ ગણપતિ મંદિરમાં પહોંચી ન શકે અને બાકી રહી જતા હોય તો એ લોકોએ અહીંયા ક્રિષ્ના ટ્રાવેલ્સ છે નામ નોંધાવી લેવાનું અને કોઈ પણ એક વ્યક્તિના મોબાઈલ નંબર આપી લેવાના, તાકે અમે કોઈને ભૂલી ન શકીએ. અને હરેક ગણપતિ અમારા માટે નંબર 1 જ છે, એટલે અમે બધાને નંબર 1 તરીકે જ અમે એનું સન્માન કરીએ છીએ. અને ગયા વખતે 645 જેટલા ગણપતિ નાના હતા અને 700 કે 800 ગણપતિ મોટા હતા, અને ટોટલ 1400 થી 1500 ગણપતિ હતા. તો આ ફેરી તો મને એવું લાગે છે ગણપતિ વધશે, કેમ કે નાના મોટા ગણપતિ હોય એ ઘરમાં સ્થાપના કરતા હોય, પોતાના નાના એરિયામાં સ્થાપના કરતા હોય, એની પોલીસ મંજૂરી લેતા ન હોય. એટલે પોલીસ રેકોર્ડ ઉપર તમને માહિતી લાગશે 300-400 ગણપતિની, પણ હકીકતમાં 1500-1600 ગણપતિ થાય છે દર વર્ષે વેરાવળમાં. તો આ વર્ષે વધશે. અને આપણે બધા હિન્દુ સમાજના લોકો આમાં ભાઈચારાથી રહી અને બધા ધામધૂમથી આપણે આ જે ગણપતિ બાપાનો ઉત્સવ મનાવીએ અને આખું વેરાવળ આપણે ભક્તિમાં લીન થઈ જઈએ. અને હિન્દુ સમાજ હંમેશા હિન્દુ સમાજ જે હરેક તહેવારમાં એક સાથે રહીને મનાવે છે, તો આપણે પણ આ ગણપતિનો તહેવાર બધા એક સાથે રહીને મનાવીએ. અને બધી આ વેરાવળમાં તમામ વ્યવસ્થા જે આપણે એવોર્ડ આપવાની કે વિસર્જનની વ્યવસ્થા હોય, અમારી ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા દ્વારા આખી લોધી સમાજની ટીમ અને ખારવા સમાજના આગેવાનો બધા ભેગા થઈ અને 300 ઉપરની ટીમ છે જે પાણીમાં સવારથી લઈ અને સાંજ સુધી વિસર્જનમાં રહી છે, તાકે કોઈ બનાવ ન બને. ને આટલા વર્ષોથી આપણે આયોજન કરીએ પણ કોઈ બનાવ બન્યો નથી. એ બધું ભગવાન ગણપતિ બાપાનો આભાર છે. અને બસ આપણે ધામધૂમથી પ્રસંગ મનાવતા રહીએ.